હું એમ વિચારું છું કે મારા ઘરવાળાને મારામાં બધી જ વસ્તુ ગમે, જેમ કે મારા વાળ, મારા કાન, મારી આંખો, મારા દાંત પણ ગમે છે, પણ મારો જીબડો જ નથી ગમતો. એનું શું કરવું? અય તમને કહું, એલા શું છે પણ હવે? ઓલા બાજુવાળા માસી નથી, એમને મને આજ આટા વગરની કીધી. હા તે એમાં હવે ખીજાવાનું થોડું હોય. તો હવે હું શું કરું? હા તે તું હે ને પેલા ઈ જાણ કે ઈ માસીને હે ને ખબર કેમ પડી. ન્યા એલા મને એક આ વાત નથી સમજાતી. શું નથી સમજાતું બાપા હવે? આ સરકારે દારૂના બાટલા બંધ કરવાના હતા ને, તો ગેસના બાટલા બંધ કરવાયા. ન્યાય તમે મને કેટલો પ્રેમ કરો છો. પ્રેમ તો એટલો કરું ને કે તારા માટે હે ને ચાંદ તારા હોતી લાવી શકું. ના ના, મારે હે ને ચાંદ તારાની જરૂર નથી, બસ ભરેલા હે ને ગેસ સિલિન્ડર ની જરૂર છે. મોઢું તો વાંદરી જેવું છે ને ગેસ સિલિન્ડર જોઈએ. અય સાંભળો છો? એલા હું છે પણ બાપા આવે મહેનત નો રોટલો ખાવો જરૂરી છે. અરે 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 બાપલિયો, બાજરાનો રોટલો બંધ થઈ ગયો. જિંદગીમાં હે ને કોઈ દી ચોરી ન કરાય. પણ તમે મારું દિલ ચોરી લીધું એનું શું? તને શું લાગ્યું હું ખુશ છું? ઓય, કોઈ ઉંમર લાંબી કરવાની દવા આવે? હા, લગ્ન કરી લેવાના. કેમ લગ્ન કરવાથી ઉંમર લાંબી થાય? લગ્ન કરવાના હે ને બે ફાયદો. પેલું કે તમારી આ જીવવાની ઈચ્છા રહે ને એ પૂરી થઈ જાય છે, અને બીજું કે આ વધેલી જિંદગી રહે ને એ તમને લાંબી લાગવા મળશે. ન્યાય તમે મને કેટલો પ્રેમ કરો છો. પ્રેમ તો એટલો કરું ને કે તારા માટે હે ને ચાંદ તારા હોતી લાવી શકું. ના ના, મારે હે ને ચાંદ તારાની જરૂર નથી, બસ ભરેલા હે ને ગેસ સિલિન્ડર ની જરૂર છે. મોઢું તો વાંદરી જેવું છે ને ગેસ સિલિન્ડર જોઈએ. ન્યા એલા મને એક આ વાત નથી સમજાતી. શું નથી સમજાતું બાપા હવે? આ સરકારે દારૂના બાટલા બંધ કરવાના હતા ને, તો ગેસના બાટલા બંધ કરવાયા. ઉપરવાળાની દયાથી મને પતિ એવા હારા મળ્યા છે ને, કે આજનું લગન હે ને મને કોઈ દી હે ને દુશ્મનની જરૂર નથી પડવા દીધી. અરે યાર એક વિડિયો વાયરલ જ નથી થતો, શું કરવું હવે? કાઈ નહીં, તમે મહેનત કરતા રહ્યો, એક દિવસ તમે પોતે જ હાર માની જશો. तुम इसका पति हो? हाँ हाँ, हम इसका पति हैं। हमको सिर्फ फांसी का सजा चाहिए। અય તારું નામ શું હે? કારી. મેં નામ પૂછ્યું, કલર નહીં. જલ્દી તારી માને ફોન કરીને કે 2 ગેસના બાટલા મોકલાવે. એટલે થોડીક તો શરમ કરો, હું તમારી પત્ની છું. ના ના, ગેસના બાટલામાં રિશ્તેદારી નહીં જોવાની. એટલે હું લગ્નમાં જાઉં છું, ઘરનું ધ્યાન રાખજો. ધ્યાન રાખીને હકાડજે. એટલે પણ હું ગાડી લઈને થોડીક જાઉં છું. ગાડીનું નક્કી તો હું તાર જીભડાનું કહું.
તો ફાઇનલી હે ને 7 વાગવા આવ્યા છે અને સુરત દાદા જો ડૂબી ગયા છે, જરીક અમથા દેખાય છે, પણ અહીંથી તો બધું આમ હે ને આમ સૂર્યપ્રકાશ ઘોડે જ દેખાય છે. તો આપણે હે ને હવે હે ને વાસદું નાખવાનું છે. આપણે હે ને રોપડા પાઈને વીએ ને તો જો આપણે હે ને આ બાજુ બકડિયું ભરીને મૂકી દીધું છે. ભૂરાભાઈ જો ભેંસ સૂતી છે ને તો આસણે હે ને હરી અડાડે એક પાટું મારશે ને તો આઘા નાઘા ઘા કરી દેવાના. અને મીરાબેન આ બાજુ જો ઠામડા ઉડકવા દઈ દીધા છે. ચાના હે ને આપણે હમણાં ચા બનાવીએ ને તો એના ઠામડા એમનામ પડ્યા હતા ને તો મીરાબેન હે ને ઠામડા ઉડકે છે. અને અમારા મીરાબેનના પપ્પાને હે ને જો હરખું નથી ને તો એ સૂતા છે, માથું માથું કરે છે. હજુ તો આપણે ભેંસું પાવાની છે, ભેંસું પાઈ લેવી અને આ 3-4 ખીલા વારવાના છે ને તો એ આપણે 3-4 ખીલા ફટાફટ વારવી અને હંજવારી પણ જો આપણે હજુ એમને પડે. આપણે ગાયર કરીને હે ને એકદાન માથે લીલી હતી ને તો આપણે હાવણી ફેરવી હતી, પણ હવે અત્યારે તો પાછી કાઢવી પડશે. તો આપણે છે ને હવે ફટાફટ વાસીદું નાખી દેવી અને સવારે આપણે છે ને કામે જવાનું છે ને એટલે નહીંતર તો આપણે સવારે નાખી દેવી ને તોય હાલે, પણ અત્યારે નથી, અત્યારે નાખવું જ પડશે. હવે કામે જવાનું 5 વાગે ઉઠી તો મેર ખાય તો એ બધું કામ કરીને જાવી એટલે તો મોડું થઈ જાય. તો આપણે જવાનું છે તો સવારે 7:30 8 અહીંયા પહોંચશું તો 8 વાગી જશે. તો હાલો આપણે ફટાફટ પહેલાં વાસીદું નાખી દેવી. બહુ ફોન જોવાથી શું થાય તમને ખબર છે? શું થાય? એટલી ખબર નથી તમને. बड़े खतरनाक लोग हैं। ચાર્જિંગ પતી જાય. तुम इसका पति हो? हाँ हाँ, हम इसका पति हैं। हमको सिर्फ फांसी का सजा चाहिए। लेकिन 1 सेकंड। કેમ એલા આજે બહુ ઉદાસ લાગો હો? શું કહું યાર તને, બધી છોકરીઓનું એક જ સપનું હોય કે એને સારો છોકરો મળે, અને હું એકલો કેટલી જગ્યાએ પહોંચ્યું. भगवान। ઓય તને ઇંગ્લિશ ફાવે? સોડા અને સિંગ હોય ને તો હાલે. तुम इसका पति हो? हाँ हाँ, हम इसका पति हैं। हमको सिर्फ फांसी का सजा चाहिए। અય તમે કહેતા હતા ને કે હું કોઈ છોકરી હારે વાત ન કરતો, હા તે નથી જ કરતો. તો આ વોટ્સઅપમાં આઈ લવ યુ કોને લખ્યું છે? ઈ જોતો ખરી, મારા અક્ષર થોડા હે. भगवान।